Namaste students. Today we are going to learn next question of the 7th chapter, that is voluntary winding up meaning and its procedure. What is meaning of voluntary winding up? The company is solvent. What is important? Company is solvent. It is able. What does it mean by solvent? It is able to pay its debt in full. The voluntary winding up takes the form of members' voluntary winding up. For this purpose, declaration of solvency shall be made by directors. This is the most important document for voluntary winding up, which is prepared by directors. This is important. બરાબર બહુ સિમ્પલ મિનિંગ આપ્યો છે આપણને. સૌથી પહેલા તો વોલેન્ટરી વાઇન્ડિંગ અપ માટે વોલેન્ટરી વાઇન્ડિંગ અપ એ કેવી રીતના વોલેન્ટરી વાઇન્ડિંગ અપ બાય મેમ્બર્સ, બરાબર આ ઇમ્પોર્ટન્ટ છે. વોલેન્ટરી વાઇન્ડિંગ અપ બાય મેમ્બર્સ હોય તો આ પ્રોસિજર આવશે, આ મિનિંગ આવશે. વોલેન્ટરી વાઇન્ડિંગ અપ બાય members. First, company must be solvent. What does it mean by solvent? It is able to pay its debt in full. That is called voluntary winding up. And for this purpose, declaration of solvency is made by director. આ યાદ રાખજો ખાસ, સોલ્વન્સી છે, ઇન્સોલ્વન્સી નથી. બરાબર, સોલ્વન્ટ છે કંપની, એટલે કે એબલ ટુ પે ઇટ્સ ડેટ, કંપની પાસે ફંડ છે, ઇનફ છે, પ્રોફિટેબલ કંપની છે, એને કહેવાય સોલ્વન્ટ. બરાબર, કાંઈ ધેર ઇઝ નો પ્રોબ્લેમ ઓફ મની, એને કહેવાય સોલ્વન્ટ. એટલે ડિક્લેરેશન ઓફ સોલ્વન્સી આવશે, ડિક્લેરેશન ઓફ ઇન્સોલ્વન્સી નહીં આવે. બરાબર, આ ટ્રિક ક્વેશ્ચન આવો 1 માર્કમાં આવી શકે, ખાસ ધ્યાન રાખે બધાય. ઓકે, વોટ ઇઝ પ્રોસિજર? પ્રોસિજર આપણે જ્યારે ભણી ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જે પોઈન્ટ્સના હેડિંગ આવે એની સિક્વન્સ છે એ મેન્ટેન થવી જોઈએ. યુ કેન નોટ જમ્બલ ધ પોઈન્ટ્સ ઇન બિટવીન. બરાબર, ટોટલ આની અંદર જે પોઈન્ટ્સ છે એ આ જ સિક્વન્સમાં આવવા જોઈએ, આ જ રીતના આવવા જોઈએ. તમે આની સિક્વન્સ ચેન્જ નહીં કરી શકો. પ્રોસિજર છે એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખે બધાય. બરાબર, તો 1 by 1 બધા પોઈન્ટ આપણે સૌથી પહેલા એક્સપ્લેનેશન જોઈ લઈ. તો ફર્સ્ટ ઓફ ઓલ, ડિક્લેરેશન ઓફ સોલ્વન્સી, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ સ્ટેપ ઓફ ધ વોલેન્ટરી વાઇન્ડિંગ અપ બાય મેમ્બર્સ. બરાબર, when proposal of winding up is put forth by members, directors have to make declaration of solvency and it is to be registered with the registrar. બરાબર, directors make declaration of solvency and it is to be registered with the registrar of the company. એક વસ્તુ થઈ ગઈ આ પોઈન્ટમાં. મેજોરિટી ઓફ ધ ડિરેક્ટર્સ હેવ ટુ મેક એન એફિડેવિટ ફોર સોલ્વન્સી. બરાબર, એફિડેવિટ કોર્ટમાં થાય, દરેક ડાયરેક્ટર આવું એફિડેવિટ બનાવશે. બરાબર, અને એ સબમિટ કરશે કંપની રજિસ્ટ્રારને. ઓકે, એના પછી ધ્યાનમાં રાખવાનું શું છે? ધ ડિક્લેરેશન ઓફ સોલ્વન્સી નોટ મેડ ઇન અકોર્ડન્સ વિથ ધ લો વિલ મેક ઓલ પ્રોસિજર નલ એન્ડ વોઇડ. બરાબર, એઝ પર લોમાં જે રીતના તમને પ્રોસિજર આપી ડિક્લેરેશન ઓફ સોલ્વન્સી બનાવવા માટેની, જો એ પ્રોસિજર ફોલો ન થાય તો ટોટલી આ વોલેન્ટરી વાઇન્ડિંગ અપ છે એ કેવું થઈ જાય? નલ એન્ડ વોઇડ. બરાબર, એ પ્રોપર ગણાશે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એઝ પર લો એના સિમ્ટમ્સ હોવા જોઈએ, એના બધા પ્રોસિજર હોવા જોઈએ. ઓકે, જેવું ડિક્લેરેશન ઓફ સોલ્વન્સી કમ્પ્લીટ થઈ ગયું એટલે નેક્સ્ટ સ્ટેપ જે આવશે એ છે રિઝોલ્યુશન. Directors of the company calls a general meeting. General meeting is always for shareholders. To pass a resolution for winding up of a company. બરાબર, શેર હોલ્ડરની મીટિંગ કરશે રિઝોલ્યુશન પાસ કરવા માટે. બરાબર, અને એમાં એ રિઝોલ્યુશન પાસ કરે. જનરલ મિટિંગમાં રિઝોલ્યુશનનો કોઈ ટાઈપ નથી કીધો એટલે જનરલ રિઝોલ્યુશન વોલેન્ટરી વાઇન્ડિંગ અપ માટે ઇઝ ઇનફ. બરાબર, જનરલ રિઝોલ્યુશન એટલે કે સિમ્પલ મેજોરિટી, કાંઈ આમાં ક્લિયરિફિકેશન નથી. તો એ લોકોએ સ્પેશિયલ રિઝોલ્યુશન કીધું હોય તો 3/4 આપણે એઝ્યુમ કરે, પણ એવું કંઈ કીધું નથી. એટલે ડાયરેક્ટર્સ કોલ જનરલ મિટિંગ એટલે કે શેર હોલ્ડર્સ મિટિંગ ટુ પાસ અ રિઝોલ્યુશન ફોર ધ વાઇન્ડિંગ અપ ઓફ અ કંપની. નેક્સ્ટ, અનાઉન્સમેન્ટ ઓફ રિઝોલ્યુશન. આ રિઝોલ્યુશન પાસ કરીને બસ કામ પૂરું નથી થઈ જતું, રિઝોલ્યુશનનું અનાઉન્સમેન્ટ કરવું પડે. એટલે કે ટાઈપ ઓફ એડવર્ટાઇઝમેન્ટ કઈ રીતના?
where a company has passed a resolution for voluntary winding up, it shall within 14 days, important છે, within 14 days of passing the resolution, give a notice of the resolution by advertisement, બરાબર, જેમ આપણે વાત થઈ, in the official gazette. Official gazette એટલે કે કંપનીના ઓથોરિટી લેટર ઉપર કે એના ઓથોરિટી સિગ્નેચર, કંપની સીલ જે આપણે હોય, બરાબર, એની સાથે in a newspaper which is in circulation in the district where the registered office of the company is situated. આ ઇમ્પોર્ટન્ટ છે. આ ન્યૂઝપેપરમાં એડ તો આપવાની, પણ ન્યૂઝપેપર છે એનું સર્ક્યુલેશન છે એ કેવા ડિસ્ટ્રિક્ટમાં હોવું જોઈએ? વેર ધ રજિસ્ટર્ડ ઓફિસ ઓફ ધ કંપની ઇઝ સિચ્યુએટેડ. બરાબર, આ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખશે બધાય. અને નેક્સ્ટ, અપોઇન્ટમેન્ટ ઓફ લિક્વિડેટર. બરાબર, આ ત્રણેય વસ્તુ કમ્પ્લીટ થઈ જશે એટલે નેક્સ્ટ જે સ્ટેપ આવશે એ છે અપોઇન્ટમેન્ટ ઓફ લિક્વિડેટર. લિક્વિડેટર એટલે શું? અ પર્સન અપોઇન્ટેડ બાય અ કોર્ટ to sell out the asset of the company and to pay off the liabilities or debt of the company. યાદ રાખે બધાએ. What does it mean by liquidator? Is the person appointed by a court to sell out the asset of the company and to pay off liability or debts of the company. બરાબર, અને જે બાકીનું ફંડ વધશે એનું બધું મેનેજમેન્ટ છે એ ટોટલી લિક્વિડેટર થ્રુ થશે. Liquidator is appointed to follow the whole process of liquidation. He administrates the financial matter of the company. Now onwards, એ આમાં લખ્યું નથી પણ આપણે એવું બોલશું. બરાબર, એટલે કે જ્યારે આ પ્રોસિજર રિઝોલ્યુશન ને એની એડ થઈ જશે એટલે કોર્ટ તરત જ આ બધું પ્રોસિજર કરશે. બરાબર, અને લિક્વિડેટરની અપોઇન્ટમેન્ટ થશે. ઓકે, નેક્સ્ટ શું છે? સીઝેશન ઓફ પાવર. જેવી લિક્વિડેટરની અપોઇન્ટમેન્ટ થઈ એટલે સીઝેશન એટલે કે સ્ટોપ થઈ જવું. બરાબર, સીઝેશનનો મિનિંગ શું થશે? સ્ટોપ થઈ જવું. ઓન ધ અપોઇન્ટમેન્ટ ઓફ કંપની લિક્વિડેટર ઓલ ધ પાવર્સ ઓફ ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર. કોણનો પાવર સીઝ થઈ જાય, સ્ટોપ થઈ જશે? તો એક તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, પછી મેનેજિંગ ડાયરેક્ટર્સ એન્ડ મેનેજર્સ, આ બધાનો પાવર શું થઈ જશે? સીઝ થઈ જશે, બંધ થઈ જશે. બરાબર, આ એક ધ્યાનમાં રાખવાનો પોઈન્ટ છે. ઓકે, નોટિસ ટુ ધ રજિસ્ટ્રાર. નોટિસ શેની આપવાની છે? રજિસ્ટ્રાર. The company shall give notice to the registrar of the appointment of the liquidator with the name and other required particulars within a specified time. બરાબર, આ ટાઈમ કેટલો છે નથી આપ્યો એટલે આપણે પણ આ શબ્દ લખશું, સ્પેસિફાઈડ ટાઈમ. 14 days, 1 month એવું કંઈ ટાઈમ પીરિયડ આપ્યો નથી, પણ એટલે આપણે પણ અહીંયા સેમ વસ્તુ ફોલો કરશું. સ્પેસિફાઈડ ટાઈમમાં કોને ઇન્ટિમેટ કરવું પડશે? રજિસ્ટ્રાર ઓફ ધ કંપનીને. શેનું? તો કે લિક્વિડેશનની અપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે, આ એનું નામ છે, આ એની બધી ડિટેલ છે, એવું આપણે કંપની રજિસ્ટ્રારને એક નોટિસ આપવી પડે. બરાબર, ટુ ઇન્ફોર્મ ધ ઇન્કમ ટેક્સ ઓફિસર. જેવું રજિસ્ટ્રારને તમે નોટિસ મોકલી દો, નેક્સ્ટ સ્ટેપ આવશે ટુ ઇન્ફોર્મ ધ ઇન્કમ ટેક્સ ઓફિસર. ધ કંપની શેલ ઇન્ફોર્મ ઇન્કમ ટેક્સ ઓફિસર of the appointment of the company liquidator within 30 days of appointment. જેવી અપોઇન્ટમેન્ટ થાય એના 30, બરાબર, લખ્યું છે within 30 days of appointment. કોને જાણ કરવાની? ઇન્કમ ટેક્સ ઓફિસરને. કાંઈ ઇન્કમ ટેક્સનું તમારે હોય તો કહી દો, બરાબર, અમારી કંપની છે એ બંધ થવાની છે, કાંઈ પણ હોય તો પહેલાં તમને ઇન્ફોર્મ કરવામાં આવે છે. બરાબર, અપોઇન્ટમેન્ટમાં 30 ડેઝની અંદર, એટલે કાંઈ પણ નોટિસ ઇસ્યુ કરવી હોય ઇન્કમ ટેક્સની તો એ કરી શકે. ઓકે, આ પોઈન્ટ છે એ લખવો આપણે એક્ઝામમાં કમ્પલસરી છે, પણ લિક્વિડેશન પ્રોસેસ માટે કમ્પલસરી નથી. કેવી રીતના આપણે વાંચીએ એટલે ખ્યાલ આવી જશે. રીઅપોઇન્ટમેન્ટ ઓફ લિક્વિડેટર. બરાબર, સ્ટાર્ટિંગમાં જ આપણને કીધું હતું કે ઇફ ડ્યુ ટુ એની રીઝન ધ પોસ્ટ ઓફ અપોઇન્ટેડ લિક્વિડેટર ઇઝ વેકન્ટ. વેકન્ટ એટલે કે ખાલી થવું. વેકન્ટ એટલે કે ખાલી થવું. બરાબર, એટલે કે લિક્વિડેટર ભાઈની જગ્યા ખાલી થાય. બરાબર, આપણે જેને અપોઇન્ટ કર્યા છે. Then another person is appointed as a liquidator. બહુ સિમ્પલ વાત છે. કંપની રજિસ્ટ્રાર shall be informed of new appointment. બરાબર, એટલે જો રીઅપોઇન્ટમેન્ટ કરવું પડે તો કરવાનું, અને જેવું રીઅપોઇન્ટમેન્ટ થાય એટલે કંપની રજિસ્ટ્રારને પણ ઇન્ફોર્મ કરવાનું. બરાબર, ઇફ ડ્યુ ટુ એની રીઝન, કોઈ એક્સિડન્ટ થાય, કોઈ ડેથ થાય, બરાબર, કોઈ પણ XYZ રીઝન આવે કે જેના કારણે લિક્વિડેટરની જગ્યા વેકન્ટ થાય છે. શબ્દ વેકન્ટ યુઝ કરવો જરૂરી છે. આ લીગલ વર્ડ્સના જ માર્ક છે એસપીની અંદર, એટલે ખાસ વધે ધ્યાન રાખશે. બરાબર, નેક્સ્ટ ટોપિક છે સેલ ઓફ અસેટ. બધું પ્રોસેસ થઈ ગયું, બરાબર, બધાને ઇન્ટિમેટ થઈ ગયું. નેક્સ્ટ જે આવશે લિક્વિડેટર પ્રોસેસ સ્ટાર્ટ કરશે. શું? સેલ ઓફ અસેટ. તો કંપની લિક્વિડેટર બાય વર્ચ્યુ ઓફ ઓથોરિટી વેસ્ટેડ ઇન હિમ.
ઓથોરિટી વેસ્ટેડ ઇન હિમ એટલે કે એની પાસે જે ઓથોરિટી છે એની વાત કરે છે, બરાબર. કલેક્ટ્સ ધ અસેટ એન્ડ મે સેલ ધેમ ટુ ફેસિલિટેટ સ્મૂધ વાઇન્ડિંગ અપ. સ્મૂધ વાઇન્ડિંગ અપ એટલે કે જેટલું એને પે ઓફ કરવાનું છે એ કરી દેશે અને એના માટે એને અસેટ છે એ બધી કલેક્ટ કરી લેશે અને સેલ કરવી પડે તો સેલ પણ કરશે, બરાબર. તો આવી પ્રોસિજર છે એ સ્ટાર્ટ થશે નેક્સ્ટ ફેઝમાં. અને જેવું બધું આ કમ્પ્લીટ થઈ જશે એટલે જનરલ મીટિંગ ઓફ મેમ્બર બે કેસમાં થાય. એક તો જો આપણે જોઈએ એટલે ખ્યાલ આવે, વેર ધ વાઇન્ડિંગ ઓફ પ્રોસેસ કન્ટિન્યુઅસ ફોર મોર ધેન 1 year, બરાબર. આ પોઈન્ટ ક્યારે આવશે, બરાબર. એક તો કન્ટિન્યુ વાઇન્ડિંગ ઓફ પ્રોસેસર વેર ધ વાઇન્ડિંગ ઓફ પ્રોસેસર કન્ટિન્યુઅસ ફોર મોર ધેન 1 year. ધ લિક્વિડેટર શેર કોલ જનરલ મીટિંગ. જો પેલા ડાયરેક્ટર જનરલ મીટિંગ કોલ કરતા, હવે કોણ કરશે, લિક્વિડેટર કરશે. ઓફ ધ ઓફ ધ કંપની એવરી યર. જેટલા વર્ષ પ્રોસેસ, હા એટલે કંપનીનો મતલબ એ કે કંપનીની પ્રોસેસર મોર ધેન 1 year પણ લિક્વિડેશન બંધ થવાની પ્રોસિજર મોર ધેન 1 year ચાલી શકે. જો મોટી કંપની હોય તો યસ ઇટ કેન બી પોસિબલ. એટલે આ જેટલા યર સુધી આ ચાલે એવરી યર એટલે જેટલા યર સુધી ચાલે એવરી યર લિક્વિડેટરે જનરલ મીટિંગ શેર હોલ્ડરની મીટિંગ કરવી પડશે કે ભાઈ આ યરમાં આપણે આટલી પ્રોસિજર કમ્પ્લીટ થઈ, નેક્સ્ટ યરમાં આટલી પ્રોસિજર કમ્પ્લીટ થઈ, એવી એવરી યર એને મીટિંગ કરવી પડશે, બરાબર. આ એક વસ્તુ ધ્યાન રાખવાની. અને લાસ્ટ જે છે કન્ક્લુઝિવ પોઈન્ટ, વાઇન્ડિંગ અપ ઓફ ધ કંપની. ધ કંપની લિક્વિડેટર કોલ્સ જનરલ મીટિંગ જ્યારે બધું કમ્પ્લીટ થઈ જાય પછી, બરાબર. પાછી કદાચ ઇન બિટવીન ધ યર કમ્પ્લીટ થાય તો પણ જનરલ મીટિંગ બોલાવી શકે. હી પ્રેઝન્ટ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એન્ડ રિપોર્ટ્સ ઓફ વાઇન્ડિંગ અપ, કે ભાઈ કેવી રીતના આખું વાઇન્ડિંગ અપ થયું, શું કર્યું, કેટલી લાયબિલિટી હતી, બરાબર, એઝ પર લાસ્ટ બેલેન્સ શીટ ઓફ ધ કંપની, અને કેટલી અસેટ હતી એમાંથી કેવી રીતના સેલ કર્યું અને કોર્ટનો શું આગળ ઓર્ડર છે. રિપોર્ટ ઓફ ધ મીટિંગ ઇઝ સેન્ટ ટુ ધ ઓફિશિયલ લિક્વિડેટર, બરાબર. આ જેવી છે ઓફિશિયલ લિક્વિડેટર એટલે કે કોર્ટની અંદર જે કામ કરતા હોય ઈ ભાઈ, બરાબર, એના જે હેડ હોય ઈ. તો એ ઓફિશિયલ લિક્વિડેટર gives a report to tribunal or court whichever is applicable, બરાબર. ટ્રિબ્યુનલ ઓર કોર્ટ whichever is applicable. ઓકે, આ બેમાં ડિફરન્સ શું? ટ્રિબ્યુનલ હોય એ દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ હોઈ શકે, જેમ કે ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ, જીએસટી ટ્રિબ્યુનલ, એવી રીતના કંપની ટ્રિબ્યુનલ. એમાં શું ચાલે તો કે રિલેટેડ ડિપાર્ટમેન્ટના કેસ જ ચાલે, બીજા કે કેસ ન ચાલે. ઇટ ઇઝ અ ટાઈપ ઓફ કોર્ટ બટ નોટ એકચ્યુઅલ કોર્ટ, બરાબર. ટ્રિબ્યુનલમાં પોતાના ડિપાર્ટમેન્ટના, જેમ કે ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ છે એમાં ઇન્કમ ટેક્સના કાંઈ કેસીસ હશે તો એ ચાલતા હશે હંમેશા, બરાબર. જો એ ટ્રિબ્યુનલમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો કોર્ટ સુધી મેટર પહોંચાડવાની વાત નહીં. એટલા માટે આ ફેસિલિટી એક આપવામાં આવે છે. જો એના ડિસિઝનથી તમને સેટિસ્ફેક્શન ન હોય તો તમે કોર્ટમાં જઈ શકો, વોટ એવર કોર્ટ યુ આર સજેસ્ટેડ ઓર રિક્વાયર્ડ ફોર ધ રિસ્પેક્ટિવ કેસ. તો ટ્રિબ્યુનલને કોર્ટમાં આટલો, કોર્ટ છે ઇન જનરલ હોય ત્યારે ટ્રિબ્યુનલ રિસ્પેક્ટિવ ડિપાર્ટમેન્ટની હોય, એટલો ફેર પડે. ટાઈપ ઓફ કોર્ટ બટ નોટ એકચ્યુઅલ કોર્ટ. ધ ટ્રિબ્યુનલ ઓર કોર્ટ મે ધેન ટેક પ્રોપર ડિસિઝન ફોર વાઇન્ડિંગ અપ. આ ટોટલી બધું લિક્વિડેટર છે આ બધું સબમિટ કરે અને જેવો રિપોર્ટ આવે એટલે તરત જ નેક્સ્ટ પ્રોસિજર વાઇન્ડિંગ અપની જે ડિસિઝન દેવાનું છે કંપનીનું એ ફાઇનલ ડિસિઝન આવે કે નાવ કંપની ઇઝ ડિઝોલ્વડ, બરાબર. તો આ રીતનો આ ક્વેશ્ચન છે, બરાબર. આમાં કાંઈ ડાઉટ્સ હોય તો યુ કેન આસ્ક મી એન્ડ થેન્ક યુ ફોર ટુડે.